ભાવનાબેન ને આ દીકરીઓને કહું છું તમારા કેવા ભાગ કે આમાં હારા હગા મળે એ હારું ઠેકાણું મળે એ મોટી વાત. બાકી ઘણા વ્રત કરી કરીને મરી ગયા નથી મેળ આવ્યો. બાપુ આ હકીકત તો એ છે કે આ બહેનો તો સારા જ છે, નહીતર તો આપણે નો વ્રત રહેતા હોય. એ બેન કરે આવી વાતો હોય ત્યારે તબલા બેન કરી દે, એ અંદર કી બાત હૈ. હા ખરેખર દેવરાજભાઈ આ બાજુ સારું જ છે, આપણી બાજુ રોન કાઢેવા નીકળે. એટલે તો બિચારીઓ વ્રત રહે, જયા પાર્વતીના જાગરણ કરે, તુલસી પણ આવે. હે તુલસી માં, તમને જેવો ઠાકર મળ્યો એવો અમને ઠાકર આપજો. કેટલા વ્રત કરે. એક દીકરી હારે જાતી હતી. આ બાજુની વાત આફ્રિકાની જ વાતો કરું છું હું. દીકરી હારે જતી હતી બાબુ, આખું ઘર રોવે અને ઓલી સુટકી ખાતી હતી બેઠી બેઠી. વરરાજાનું બાવડું પકડીને બેસો ને શું હામું જોવો છો, બેસી જાવ ને એમ કે વરરાજાને બેહાડી નહીં બેસી ગઈ પકડી. બારી ખોલીને ઘરના હામી કતરાય, રોવો હું મૂંગ્યું મરવાની હું રગેડા તાણો. તા તો બેન માસી ગઢાબાઈ તે મૂક્યું, બટા મારા દીકરા. તા તો ગાડીમાંથી હેઠી ઉતરી અને દાદીમાન મળી ખગલાવા, રોવો શું ભૂંડિયું લાગો છો, હું આ પહેલી વાર હારે જાવ છું. ત્યારે બધાએ કીધું કે એટલે તારી માવું રોવે કે હવે ટક જે. એટલે બે દીકરીઓ કોલેજ કરીને બારીઓ નીકળી કોલેજમાંથી. લાસ્ટ યરમાં હતી. લાસ્ટ યર અમારું અંગ્રેજી જવાબ આપો. હું અંગ્રેજી બહુ બોલું પણ બોલું નહીં આમ. હા મને અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું જ નહીં. હું આખો પ્રોગ્રામ ભૈલું બાપુ પ્રોગ્રામમાં આખો પ્રોગ્રામ, કારણ કે તમે જે કોલેજમાં ભણતા ને ત્યાં હું આટો મારવા તો આવતો. એટલે હું આમ મને પસવાડેલી થોડું થોડું અંગ્રેજી સાંભળેલું છે, કારણ કે હું ભણવા ગયો તેથી ભીડ બહુ હતી ગગુભાઈ ખરેખર. અને મને ન્યાય ઊંઘ આવતી. ભણવા જતો ને મારે હારે ભણતા ને પૂછ્યું કાયદે દેવરાજભાઈ હું હુઈ જતો. હા ખૂણાની હાવ જે ખૂણો પડે ને છેલ્લો એ ખૂણામાં મારી બેઠક, આપણી બેઠક. હા હું હુઈ જાઉં. એટલે બીજા હોય ને કોક આખા ક્લાસમાં આખી નિશાળમાં કોઈ એવો નહોતો મારો કોઈ ખોટો વિરોધ કરે જ નહીં. રજા પડતી જ હોય પાછી. એક છોકરાને સાહેબે 2 ઠપાટ મૂકી, લેશન નથી લાવ્યો. અરે સાહેબ પણ માર્યા પહેલા પૂછો ને, મારીને પૂછો છો લેશન નથી લાવ્યો. વસ્તુ મોઢે હોય એ શું કામ લાવવી જોઈએ? તમે જે લેશન આપ્યું મને કંઠ જ છે. પૂછો શું લેશન આપ્યું હતું તમે? કે મેં તને કીધું તું ભૂતકાળ કોને કહેવાય, ભવિષ્યકાળ કોને કહેવાય, વર્તમાન કોને કહેવાય. મોઢે છે. ભૂતકાળ અમે એડમિશન લીધું ને સાહેબ એ ભૂતકાળ છે. અત્યારે તમે મને ઠપાટ મારી વર્તમાન છે. અને રજા પડે ત્યારે તમારી ગાડીમાં હવા નહીં હોય ભૂતકાળ છે. અલા ભવિષ્યકાળ છે. ભવિષ્ય તમારું બહુ ખરાબ છે ગુરુજી. એટલે હું ખરેખર હોઈ જાત. મારે ભણતા તમે પૂછજો તાજના સાક્ષી સહેજી બધા. તે અમુક સાહેબને કે અમારા રાજગુરુભાઈ ગુણવંતભાઈ રાજ્યગુરુ બહુ કડક શિક્ષક હતા. આવા શિક્ષકોની જરૂર છે. હવે નિવૃત્ત થઈ ગયા. અત્યારે તો ગૌરવ લે મારું. અને આમ હાલતા જાય ને આમ પેન્ટ ચડાવતા જાય એવા કડક હો બાપુ. છોકરાને અહીંયા કડિયા પકડીને આમ દિવાલે આમ સોટાડી દેતા. આવી તો તાકાત. લાડવા બહુ ખાતા. હા તાકાત વાળા. પણ ડોન્ટ ટચ મી. મારું મને બહુ મારું રાખતા સાહેબ. જાહેરમાં કોનું અને અત્યારે સાંભળતા એ છે તો એ રાજી થાય. તે બીજા છોકરા એ કડક એટલે એનો ક્લાસ આવે ને હું હુઈ ગયો એટલે કે હું તો એમ. એટલે સાહેબ હામું કહેતા તારે ભણવું છે કે હા તો એને હુવા દે.
પછી કહેતા સાપ દીપ સુતા ભલા, તોય કો કેમ કે પણ સાહેબ આ નરું સત્ય. એટલે મને આમ બહુ ભણ્યો નહીં હું. અમારે આ છોકરા બધા ખૂબ તું કેટલું ભણ્યો બધા? આ 9 ફેલ. શાબાશ દીકરા. અમારા મુકા, શું નામ તારું? આ મુકેશ બારોટ, તાળીઓથી વધાવો. બાજુમાં દેવ ત્રિવેદી. દેવ ત્રિવેદી 10માં કેટલા વિષયમાં બાપુ? હમણાંની ઘટના 10માં 2 વિષયમાં ઉડ્યો. એટલે મને વારા ઘડીએ કે એની આશા શું હતી મને ખબર છે. કારણ કે આપણે કહીએ તો વળી જો એને હું કહું ના બેટા એ ચોરી નહીં કરવાની. બીજી ટ્રાય આપી. પહેલી ટ્રાયમાં 2 વિષયમાં ગયો, બીજી ટ્રાય પણ 4માં ઉડ્યો. મેં કીધું હવે ટ્રાય દેતો ને નકર પેપર ઘેરી આવી છે. તું તો દેમાં, તું તો દેમાં. ભીખુદાનભાઈ કે તું તો બોલો ટીડી. એટલે અમારે દેવ તો બેટા આ એ 10 ફેલ. અમે બધા 10 ફેલનો સ્ટાફ છે બાપુ. આ એ માટે કહું છું કે કેટલું ભણ્યા નહીં કરતા. કોઈ વસ્તુ તમારી રાહ જોઈને બેઠી છે, હારી ન જાવું. એટલે અમારે વિપુલ બેન્જામાં એ 10માં ફેલ. બટા આવું ન કરાય. કોક કહે કે આ ઠોઠિયા જ ભેગા ચા લાગે. ભૂપતભાઈ અમારે મંજીરામાં એ તો 4 ધોરણ પાસ હો, ફેલ નહીં. અમે ભલે 10મું ભણ્યા પણ 10 ફેલ, એ 4 પાસ. બાપુ મંજીરા વગાડતા વગાડતા એને એના દીકરાઓને ભણાવ્યા. અને એક દીકરો એને રાષ્ટ્રને હોપ્યો છે, આર્મીમાં છે. અને આને બાપુ મંજીરાનો શોખ છે. હકીકત શોખ છે ભૈલું બાપુ. નહીતર સિત્રામાં 40 વીઘા જમીન છે, ભાવનગર ને અડીને સિત્રા. ત્યાં હું ભાવ છે સ્ક્વેર ફૂટનો. અડધામાં કંઈક પ્લોટિંગ એ પાડે છે. એની ઓફિસે મને લઈ ગયો હતો. મને કે અમારી ઓફિસ. પણ મને કે એની વગર તો રહેવાતું જ નથી. એ અમારે અશોક વેગડ. અને મંજીરા છે ને બાપુ એ અદ્ભુત છે. આ તબલા કે મંજીરા બાપુ ભજનની પરકાયા કેવી પ્રવેશ થઈ જાય કે પછી શબ્દ એને થાક નથી લાગવા દેતો. નકર 2 કલાક પરિબાપુ કીર્તિભાઈ આ જો કઈ કલાકારો છે ભાઈ, દેવરાજભાઈ 2 કલાકના રાઉન્ડ ક્યારેક લાગી જાય તો 2 કલાક સુધી જણેનાટી છૂટતી હોય. તમે 5 મિનિટ તો અખતરો કરો. આપણે શું રામદેવ બાબાથી ન થાય. ભલે યોગ પુરુષ છે બાપુ, એને આપણે વંદન. આપ બધા બેઠા મારે કહેવાય ને યોગ પુરુષ છે, યોગ શાસ્ત્રના મહાન છે. પતંજલિનો યોગ એક ખૂણામાં પડ્યું હતું. એ માણસે વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. એને મારા પ્રણામ. પણ આવે બાપુ મંજીરા ગળો નહીં બજેગા. ઘડીક વગાડે 2 આંખ્યું સીજ્યું થઈ જાય. અરે બાપુ આપણે કોકના અત્યારે હું કોકના ખરેખરે જાય એટલે આપણે પૂછીએ ને કે કેમ કરતા બાપા ગુજરી ગયા. તમે હમણાં એક જગ્યાએ ગયા, પૂછ્યું કે કેમ કરતા બાપુજી દાદા કેમ કરતા ગુજરી ગયા? કે મારા ભાઈ યોગ કરતા કરતા. મેં કીધું યોગથી તો રોગ વિયો જાય. મને કે આમાં દાદા વિયા ગયા. અરે હોય. મેં કીધું મને કે હોય નહીં, બાળી આવ્યા 3 દી પહેલા. હજી તમને હાસું નથી લાગતું એમ નથી કહેતો મેં. યોગથી? મને કે યોગથી. યોગ જ રામદેવ બાબા એ જ ઘોબો ઉપાડ્યો. પણ એ કઈ રીતે? મને કે માયાભાઈ હમણાં દાદાને બધાએ સલાહ આપી છે કે બાપા થોડુંક હોક કરો, યોગ કરો.
તો હમણાં 5:30 વાગે રામદેવ બાબા ટીવીમાં લાઈવ આવે એટલે બાપા આસન નાખીને રામદેવ બાબા હામાં બેસી જાય. પણ એ બાપાને ખબર નથી કે રામદેવ બાબાનું એટલા તમારી સામે કલાક યોગા કરે તો ત્યાં કેટલા ભખદીન પડે છે, એની ઉંમર જોવાય. આ અમારા દાદા બાશીએ પહોંચ્યા, વિક્રમ સંવત માસીથી. તેમાં એ હવારમાં બેઠા રામદેવ બાબા હામાં. રામદેવ બાબાએ કીધું, દાદાએ કર્યું, એટલે એ આપણે નહોતું કરવાનું. હવે રામદેવ બાબાએ ફેંક કર્યું, એમાં અમારા બાપાએ ગહીને ફેંક કર્યું તો કફ નીકળ્યો. એ પાછું બાવીએ પોતા માર્યા, ગોબરાયું હું કરો છો? બાબા કે પણ નીકળે મારે કેમ ના પાડવી? બૈરા હરખો કર્યો, પાછા બેસી ગયા. એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. પદ્માસન લગાવ. હવે કે મારા ભાઈ દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં, પણ દાદાએ બે છે પકડીને કડાકા ફેરી કે પદ્માસન લઈ લીધું. વાળ્યું નહીં, લીધું. પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ ગહીને જે ઊંડો શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગયું. અને એટલા બધા રામદેવ બાબાને આજ્ઞા કીધી. રામદેવ બાબા કહે એટલું જ કરવાનું. જેવો ઊંડો શ્વાસ લીધો આખું બંધ થઈ ગઈ અને લાઈટ વહી ગઈ. હવે ભાઈ લાઈટ વહી ગઈ એટલે તો રામદેવ બાબા બોલવાના જ નથી ને. જ્યાં લાઈટ આવી ત્યાં દાદા વી જાય. જીવન જીવવાનું છે એ ફાઇનલ છે. જે વિષયમાં જવાનું છે, આ વાત મેં જ્યાં બધા બેઠાને મેં કીધી વાત એ માટે કરી કે તમે કેટલું ભણ્યા છો, કેટલું શું કર્યું છે. આ બધા આ કેટલું ભણ્યા? ગગુભાઈ કેટલું ભણ્યા? દાનુભાઈ કેટલું ભણ્યા? એ અમારી લાઈનમાં છે. એ તો આપણે બે હરખ્યા જ હતા. બે જે ગેર આ છોકરાઓને શું ખબર પડે કલજ વગેરે ઘરે ગેરમાં કેમ પડાય? હે આપણે કલજને નથી દેવો. ગેરનો દાંડિયો મળતો તો ધ્રુજવા કાકડે ભાંગી જ નાખશે એમાં. નહીં પાવર સ્ટેરિંગ. ઓહો. અને એ જે અમે રોદા ખાધા છે, આવા રોડ નહોતા. નક્કી નહોતું થતું કયો રોદો તારવવો. ઘરે પહોંચી ત્યારે લાગતું ઘરે આવ્યા. એક ડ્રાઈવર ગુજરી ગયો અને એક કોઈ મહાપુરુષ ગુજરી ગયા. તે ડ્રાઈવરને બાપુ હરખ આપ્યો અને એ ડ્રાઈવરને ઓલા મહાપુરુષ ઓળખતા હતા. એ ગયેલા ડ્રાઈવરને તમે ભગવાનને કીધું કે આ હરખ કેમ આપ્યું? તાકે એણે જેટલી ધૂન લેવરાવી ને એટલી કોઈએ નથી લેવરાવી. તા કેમ? તાકે બસ હાંકતો અને પીધા વગેરે હાંકતો નહીં. અને પીને પછી તે ઘમ દઈને બસ જવા દે ને એવી બ્રેક મારે તા બસમાં અંદર બેઠા ને વાતું કે ડ્રાઈવર પી ગયેલો છે. ઓય રામ શ્રી રામ જય રામ. એ જે નાભીમાલી ઉપાડતા હતા બધા એ કે મને સીધી અહીંયા સંભળાતી. તમે શું કરો છો એની કરતા કેવી રીતે વાત આ છે કે એનો અર્થ નથી, પણ અંદરથી નાભીમાલી જે શરૂ થઈ જાય એ કંઈક જુદું હોય છે. એક ભાઈને કહું કેટલા દીકરા? મને કે ભગવાનને દયા હાથ છે. હો હું તો ધુબાકો હોય છે ને મને કે ધુબાકો હું તમારું કપાળ હોય હાથે હાથ જેલમાં છે જામીન ગોચી. અને ખરેખર અમે ગર્ભ સંસ્કારની વાત કરી, ખોટી વાત નથી. અત્યારે તો આ મોબાઈલે બાપુ મારી નાખ્યા. આ બહેનોને છોકરા રમાડવા જ નથી. અહીંની વાત નથી કરતો હું, આફ્રિકાની વાત કરું છું. ખરેખર છોકરું જાગ્યું નથી, મોબાઈલ આપ્યો નથી અને ઓલી છુઈશું આખ્યું કઈ. બાપુ એને હેરાન કરી દીધા મારા હાથ. મેં આ ગૂગલ વાળાને પૂછ્યું, આ મોબાઈલનો સોફ્ટવેર ગોત્યો ને અમેરિકા. મેં કીધું આ તે હોળી હળગાવી. મને કે ભાઈ અમે તો એ માટે કે દૂરનું માણસને નજીકતા થાય. દૂર રહેતા હોય તો એનું કનેક્ટિવિટી જળવાઈ રહે. આ મને અંગ્રેજી આવડ્યા વગરનું એને વાતો કરવા ગયો છું.
જવો તો ખરા બાપુ, આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ ન કરું હું, કારણ કે તમે બધા સમજો નહીં તો મારે એ ધંધો હું કામ કરવો છું. મારું અંગ્રેજી બહુ હાર્ડ છે બાપુ, લગભગ ન બોલું. અમેરિકા જાઉં ને તો અહીંયાના ઇમિગ્રેશનમાં બેઠેલા અમેરિકાના અધિકારીઓ મારું અંગ્રેજી નથી સમજી શકતા. તમે જોવો તો અમારી ઊંચાઈ તો જોવો તમે. એટલે મને સપનાય નથી આવતા. સપનું જ હું છું આજના પ્રોગ્રામનો સબ્જેક્ટ. બીજો વાત ચાલે છે ગર્ભ સંસ્કારને. આ મોબાઈલે હાવ માર નાખ્યા છે. જે હોય આમ જ કરતા હોય. અહીંની વાત જ નથી કરતો એ હાટું હું આફ્રિકાની વાત કરું છું. જે હકીકત બાપુ આમ જ કરતા હોય બધા. અને હવે આમ પાછું આમ હું કામ કરવું પડતું છે મને હજી નથી સમજાતું. અને હવે તો કંઈક કાસ આવ્યા છે એની સિવાય કોઈ ન જોઈએ કે એવું દેવરાજભાઈ. અને આના કાસ આવ્યા એ એક જ જોઈએ કે પાડો બાજુ વાળો એનો કેવું કે પ્રાઇવેટી તમે લીધા તો તને શું ખબર હોય. એક જણો આમાં મોબાઈલમાં જો માણસને કેવા 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 ભૈલ બાપુ કેવું માણસ થાય કહો. એક જણો આમ કરતો ને ઘરે ગયો, ઘરે જતો 15 માળનું એનું બિલ્ડિંગ 14મા માળે રહેતો હતો. એ આમ કરતો જતો હતો. આમ કરતા લીફ આવી આમ કરતો અંદર ગયો, 14મા માળનું બટન દબ્યું, પાછો મળ્યો આમ કરવા. એટલે કોઈએ રૂટમાં કોઈ બીજા માળવાળાએ તો ઊભી રખાવી, 7મા માળવાળાએ કોઈ બટન દબેલું ત્યાં ઊભી રહ્યો. બોલો તો મોબાઈલમાં જતો એ આમ કરતો ઉતરી ગયો. જવાનું હતું 14:45 7:45 વહી ગયો. 7:45 નામનો ફ્લેટ, જે ફ્લેટ એ જ ખૂણાનો ફ્લેટ હતો, ત્યાં ગયો, ત્યાં ડોરબેલ દબાયો તો અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો. ઓલો આમ કરતો સોફે બેસી ગયો. બેન આમ કરતા રસોડામાં ગયા. બેન આમ કરતા પાણી લાવ્યા. બોલે આમ કરતા પાણી પી લીધું. બોલા બેને આમ કરતા વૈયા ગયા. બેન રસોડામાં આમ ભાઈ સોફે બેઠા બેઠા આમ કોણ આવ્યું ભોજ્યો ભાઈ જોતું નથી. એમાં 7:45 આવી. એ આમ કરતો જ આવ્યો. જેણે દરવાજો ખોલ્યો તો 14:45 દરવાજો ખોલ્યો. એ 7:45 14:45 કોઈ દી જોયેલો જ નહીં. એમાં 7:45 એમ થયું હું કોકના ઘીરે આવી ગયો. કોક સોરી કે નહીં વયો ગયો. બોલો લ્યો તમે. ના, એને તમે જેવી ટેવ પાડશો એવું પડશે. એને તમે મોબાઈલ આપો તો એને ખબર નથી ને, એ તો બાળક છે, એ કરશે બધું. પણ આપણે આપણી એક આળસને અભાવે, આપણે મોબાઈલમાં પીડ્યા હોય એને અભાવે, એના માટે એક્સ્ટ્રા મોબાઈલ લેવો છે. ના, હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું તો જન્મતા વેત બાપુ બોલ્યું. નકર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા રડે તો જ રૂડું લાગે. હાસ્ય સારું જ છે, પણ જન્મતા જ બાળક હસી હોય તો ડોક્ટર દિવાલ કૂદીને હુયો જાય, કોણ આવ્યા ભૂતના પેટનો એમ સીધું કરી હોય તો. પણ આને તો જે આમ પગે રાખીને જે ગરમ પાણી આમ થાબલ્યું મારતો હતો ત્યાં તો એ છોકરો આટી ખાઈને ડોક્ટરના હાથ ઉપર બેસી ગયો. હા, વડવાંગડું કુદે ઠેકી દઈને સીધો ડોક્ટર સામું બોલ્યો, ઝૂકે ગયા નહીં ચાલા. ત્યાં તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો ને હેઠે ગાડલું જ હતું, પણ મીંદડી જેવો સીધો પીડ્યો. બિલાડાને જેમ ઘા કરો ને તે સીધું જ પડે કાપ દે. એ તો જેને ઘા કર્યા હોય ને બાકી આ અનુભવ કે અમેરિકામાં ન કહેવાય. સીધો ગાટલા ઉપર બેઠો. હજી નર્સ તેડવા જાય તો નર્સ સામું બોલ્યો, બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ બેફાન કે આવ્યો કોણ. સંશોધન કર્યું કે જન્મતા વેત બોલે નહીં, બોલો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. મારો કહેવાનો